હેલો મિત્રો, તો અમે જઈએ છીએ વાક્યાશ્રમે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક ફ્રેન્ડને લેવા. આ છે અમારા કીર્તિભાઈ. તો અત્યારે અમે એક ફ્રેન્ડની વાટે બેઠા છીએ. એ જે આવું આવું કરે છે ને આવ્યો નથી. તો ચાલો આવી ગયા છે ચિરાગભાઈ, જોઈ લો. તો ફાઇનલી ગાઈસ ચિરાગભાઈ આવી ગયા છે. આ છે વાક્યાશ્રમનો ગેટ અને અહીંથી આપણે જવાનું છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાક્યાશ્રમે. તો હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ વાક્યાશ્રમે, તમે જોઈ લો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાક્યાશ્રમે અને ચાલીને જઈએ છીએ દર્શન કરવા. તો અત્યારે જઈએ છીએ મેન મંદિરે. ને આ દાદાનું મંદિર છે, મેઇન મંદિર, અને અત્યારે તેનું નિર્માણ કામ ચાલુ છે અહીંયા. તો મિત્રો, આ છે હનુમાનદાસ બાપાનું મંદિર. હનુમાનદાસ બાપાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ રામકિશોરદાસ બાપાના દર્શન કરવા. આ છે વાક્ય આશ્રમનું મંદિર. તો ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે અને આપણે જઈએ છીએ નીચે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ઉપર. અહીંયા ઉપર પણ મંદિર છે અને વાહન હોય તો અહીંથી જવાનું અને ચાલીને જવું હોય તો અહીંથી જવાનું. અત્યારે અમે પગથિયા ચડીને જઈએ છીએ ઉપર મંદિરે. અહીંયા આપણે ઉપર મંદિરે આવી ગયા છીએ અને અહીંયા શ્રી રામકિશોરદાસ બાપુના ચરણ પાદુકા છે તે તમને બતાવું. ઉપરની જગ્યા છે. તો અમે આવી ગયા છીએ અત્યારે નીચે. આખું મંદિર તમે જોઈ શકો. અહીંયા ફેર આવ્યા છે એનો સ્નેપ પાડી લઈએ એક. તો હવે અમે આવી ગયા છીએ બહાર અને હવે અમે જઈએ છીએ ત્રાંબકુંડ બાજુ. અહીંથી જવાય છે ત્રાંબકુંડ. તો અમે ગયા હતા ત્રાંબકુંડે, પણ આજે પાંચમ હોવાથી ત્યાં લોકો નાતા હતા એટલે અમે પાછા ગયા છીએ. તો હવે અમે જઈએ છીએ ગામ તરફ અને તમને અમારું ગામ બતાવું છું. તો આ છે ઘેટા, તમે કોઈ દી જોયા નહીં હોય. આ છે રામદેવપીર બાપાનું મંદિર. તો હવે અમે આવી ગયા છીએ ગામમાં અને હવે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો બધાને જય સિયારામ.